शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। ओम भद्रन्नोपि वातय मनः। हे प्रभु, मारा मनने कल्याणनी साथे जोड़ो। कल्याण एटले शुभ, कल्याण एटले मंगल, कल्याण एटले हितकारी। कोना हितनु कारी? मारू मन छे एटले मारू तो खरुं ज, पण हूँ मारू हित करूँ अने बार नजर न राखूँ तो केटलायनुं अहित थई जाय। मारे उतावळ छे अने बजारमां स्कूटर लईने नीकळो अने एक दुकानेथी मारे खाली 1-2 मिनिटनुं काम छे, ज्यां स्कूटरने ब्रेक मारी त्यां ज घोड़ी चढ़ावीने हूँ तो निकળી गयो। केटला बधा लोकोने ए नडतररूप थाय। એટલે મારું હિત તો સચવાઈ ગયું। એવી રીતે અહીંયા આપણે નાની નાની વસ્તુઓ ખરેખર જ્યાં સુધી મનની અંદર આ બધું ચોખ્ખું એક એક ટીપે ટીપું ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી અમારા સ્વામીજી એવું કહે કે હજી બહુ વાર છે આપણને, આના માટે તો હજી બહુ વાર લાગે। નીચેથી માનો કે આપણે આવતા હોય અને ચપ્પલ ગમે એમ, અહીંયા તો વ્યવસ્થા છે, સરસ રેક છે અને સિસ્ટમ છે એટલે આપણે મૂકીએ। બાકી જ્યાં સત્સંગ હોલ કે હોય ત્યાં બારે ચપ્પલ હોય અને આપણે મોડા પડ્યા હોય તો ઉતાવળમાં એમને ઉતારીને નીકળી જઈએ, આમાં આડાવડા પડ્યા હોય। એમાં કોઈ પાછળથી વડીલ માજી કે દાદા આવે અને એ ચપ્પલ જો એને આટીએ આવે અને એ પડે અને પગથિયામાં ટકો ટકરાય, શું દશા થાય? હેમરેજ પણ થઈ શકે અને જીવ પણ જઈ શકે અથવા આંખમાં ફૂટી જાય એવું થાય। આપણી થોડીક બેદરકારી કેટલું બધું અહિત કરી નાખે। આપણું તો હિત થઈ ગયું કે આપણે એક શબ્દ ગુમાવ્યા વગર સમયસર પહોંચી ગયા દોડીને, નહીંતર થોડું જતું રહે, પણ બાકીના કેટલા લોકોનું અહિત થાય છે એ જોવું પડે। એટલે હિતકારી એટલે સર્વહિતકારી। હંમેશા આ બધા શબ્દો સર્વમંગળકારી, સર્વત્ર શુભ, આવું આપણે હંમેશા વિચારવું। માત્ર હું અને મારાનો વિચાર કરે એમાં કોઈ શુભતા રહેતી જ નથી। પહેલી વસ્તુ એ શુભ પણ હંમેશા અશુભ જ થઈ જાય। આપણે ધાર્યું હોય શુભ પણ એનું પરિણામ અશુભ જ આવે। બીજા કારણ કે આખું જગત એકબીજા સાથે સંકળાયેલું છે। અમારો હું નાનો હતો ને ગામડામાં રહેતો ને ત્યાં અમારે એક બાપુ હતા, આમ કાયદેસર બાપુ જ, એમ સ્વભાવથી નહીં, બાપુ એ ટેસ્ટથી પડ્યા હોય, કંઈક કરે બરે ખાસ નહીં એમ। એટલે મોટું ખેતર હતું એને, પણ કાંઈ ખેતી વેતી કરે નહીં। ખબર નહીં કેમ પણ એને રજવાડા વખતનો કંઈક અંદર મનમાં સંકલ્પ થયો હશે, રહી ગયો હશે,
વરસાદ જેવો થાય ને એટલે કોઈને કહે ભાઈ જાઓ ને મારા ખેતરમાં જરા બાજરો છાંટી દો ને, હવે ખેડેલું તો હોય નહીં, એમને છાંટે એટલે કેવો ઉગે, તો કોઈ તૈયાર ન થાય વાવવા માટે. પૂછે કે ભાઈ કેમ, પણ તમને તકલીફ શું છે? એ કે બાપુ તમારા ખેતરમાં બોયડી છે, પણ બોયડી હોય ત્યાં નહીં વાવતા. એ કે પણ આ શેઠે બોયડી હલાવીએ ને તો આખું ખેતર હલે છે, કારણ કે એટલી બધી ગૂંચવાયેલી આખામાં એટલું. એમ આ આખું જગત એકબીજા સાથે ગૂંચવાયેલું છે, એકબીજા સાથે જ જોડાયેલું છે. મારે એક કપ ચા પીવી હોય ને તો મારે શું જોઈએ? અહીંયા તો ઠીક છે કે હું રેશમાબેનને કહું એટલે મને બનાવીને આપી દે. માનો મારી કુટિયા ઉપર હોય તો મારે એક ચાની તપેલી જોઈએ, થોડું દૂધ જોઈએ, ચાની ભૂકી જોઈએ, ગેસ જોઈએ, બસ ચા બની જાય કે નહીં? પણ આખી સમષ્ટિએ એમાં સહકાર આપેલો હોય ત્યારે મારી ચા બને. એ દૂધ ક્યાંથી આવ્યું, એ વેચનારે ક્યાંથી લીધું, એ ફેક્ટરી કે અમૂલ કે જે કાંઈ હોય એમાં ગાય, કોઈ ગાયને ઉછેરી હશે, એ ગાયને ખાવા માટે ઘાસ ભગવાને ઉગાડ્યો હશે, એને પૂરતો તડકો મળ્યો હશે. સમષ્ટિના તમામ તત્વો એમાં ઇન્વોલ્વ ન થાય તો મને દૂધ પ્રાપ્ત ન થાય. મને ચાની ભૂકી ત્યાં પહેલાં ચાના બગીચાઓમાં મજૂરો કામ કરીને પરસેવો ન પાડે ને તો મને આ એક ચમચી એક ચાની ભૂકી પ્રાપ્ત ન થાય. મારી એક ચાની પાછળ આખી દુનિયાનું સમર્પણ છે. એટલે આખું જગત, આખી સમષ્ટિ પરસ્પર સંકળાયેલી છે. જ્યાં સુધી આ વસ્તુ અંદર ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી આપણે ભલે એમ કે મને કંઈ સ્વાર્થ નહીં કોઈ, પણ આપણે સ્વાર્થી જ છીએ વ્યવહારિક ભાષામાં, કારણ કે આપણે પરમાર્થને જોતા જ નથી ને. જ્યાં સુધી મારી દ્રષ્ટિ પરમાર્થને પકડી ન શકે ત્યાં સુધી સ્વાર્થ જાય કેવી રીતે? હું લાઇટ ન કરું ત્યાં સુધી અંધારું જાય કેવી રીતે? હું ગમે એમ પાવડો લઈને આમ ખેંચું, ટોપલા ભરી ભરીને બહાર ફેંકું, અંધારું જાય? એક દિવસની ખાલી થાય અંધારું જતું રહે. એટલે જ્યારે મારી દ્રષ્ટિ સમષ્ટિ ઉપર જાય ને ત્યારે અહીંયા ચોખ્ખું થાય. આપણે મનને શુભ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને એના આ બધા ઉપાયો છે. એટલે આ વસ્તુને આપણે નોંધ લઈએ છીએ. તો કહે છે કે તન્મે મનઃ શુભ સંકલ્પમસ્તુ. હે ભગવાન, તે મારું મન શુભ થાવો. કયું મારું મન? તે મારું મન. તન તન એટલે તત એટલે તે મારું મન શુભ થાવ. હમણાં જે વાત કરી એ જે સ્વાર્થી મન છે એ એક એક વસ્તુ આવતી જશે. અત્યારે આપણે સ્વાર્થની વાત કરી. જે મારું મન સ્વાર્થી છે, જે મારું મન પરહિતનો વિચાર નથી કરતું, એ મારું મન શુભ થાવો, મંગલમય થાવો, કલ્યાણકારી થાવો, સર્વને હિતકર હોય એવું થાવો. હે ભગવાન, એવું કરી દે. પણ એનાથી તમને શું ફાયદો? ફાયદો જ ફાયદો છે. આ જ માત્ર સાધના છે. આટલું જ કરવાનું છે બસ. આટલું થઈ જાય તો બાકી તો જે છે એ આપણે છીએ જ. એમ મારે અખંડ આનંદ પ્રાપ્ત કરવો છે તો હું આનંદ સ્વરૂપ જ છું. જો સ્વરૂપમાં ને રૂપમાં શું ફેર છે એ આપણે વાત તો મને એમ છે કરી દીધી, છતાંય બીજી વખત ઘરે આ માનો કે આ ઘડો છે, તો આ ઘડો એ રૂપ છે અને માટી સ્વરૂપ છે, સોનું સ્વરૂપ છે, અને કંગન કે કિરીટ કે કુંડલ એ એનું રૂપ છે. ખ્યાલ આવ્યો? એટલે મારું સ્વરૂપ આનંદ છે. સતચિત આનંદ. આનંદ કયો, સત કયો, ચૈતન્ય કયો, એક જ વસ્તુ છે. સતચિત આનંદ મારું સ્વરૂપ છે. પણ મારું રૂપ કેવું છે? મનુષ્યનું, જીવાત્માનું. મનુષ્યથી ને આગળ જઈએ. મારું રૂપ છે એ જીવનું છે, સ્વરૂપ છે એ પરમાનંદનું છે, પરમાત્માનું છે, ચૈતન્યનું છે, અનંત ચૈતન્યનું છે, જે ગણો એ. તો જ્યાં સુધી મારી સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ પાછી ન વળે ત્યાં સુધી રૂપને છોડવાની નથી. કોઈ પણ સ્વાદ, મને આપણે વાત કાલે થઈ ને કે ભાઈ બાળપણમાં આપણે આ ફુગા અને રમકડા ક્યારે મૂકી દીધા, તો કે એ યાદ નથી. શું કામ મૂકી દીધા? કારણ કે એના કરતાં કોઈ કિંમતી વસ્તુ મારા જીવનમાં આવી હશે તો ઓલાનું મહત્ત્વ નીકળી ગયું. એમ મને જો સ્વરૂપનું મહત્ત્વ સમજાય તો રૂપનો મોહ છૂટી જાય. દેહાધ્યાસ છોડવો ને એ અઘરામાં અઘરી અને સૌથી મહત્ત્વમાં મહત્ત્વની વસ્તુ છે. દેહાધ્યાસ એટલે શું? દેહાત્મ બુદ્ધિ. દેહ છે એ જ આત્મા છે. આત્મા એટલે હું. દેહ છે એ જ હું છું એવી બુદ્ધિ આપણને થઈ ગયેલી છે. અને આ અજ્ઞાન છે ને આ તો અનાદિકાળથી આવે છે. ક્યારે બન્યું અજ્ઞાન, ક્યારે આવ્યું એવું નથી. અજ્ઞાન અનાદિ છે પણ અનંત નથી. એનો અંત આવી શકે ખરો. જેવી રીતે આત્મા કે પરમાત્મા અનાદિ છે એ અનંત પણ છે, પણ આ અજ્ઞાન છે કે માયા છે એ અનાદિ તો છે, અનંત નથી. એનો અંત આવે એટલી મોટી કૃપા આપણા ઉપર ભગવાનની કહેવાય. આપણે ધારીએ તો એનો અંત આવી શકે. એટલે એના માટેનું સાધન છે મન. અને એ મન કેવું હોવું જોઈએ?
શિવ સંકલ્પમસ્તુ. એ શિવ સંકલ્પવાળું, મંગલ સંકલ્પવાળું, શુભ સંકલ્પવાળું હોવું જોઈએ. તો કહે છે કે જે પૂર્ણતા, જે આનંદ, જે શાંતિ, જે તૃપ્તિ, જે સંતુષ્ટિ, જે નિરાંત હું ઝંખું છું, એ તો મારું સ્વરૂપ જ છે. એ વાસ્તવમાં હું એ જ છું. તો જો હું એ જ હોય તો આપણે એમ કે ભાઈ મને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. જોકે અહીંયા આ વાક્યમાં પણ ભૂલ મને લાગે છે. શાસ્ત્ર કે કોઈ મહાત્માએ નથી કીધું પરમાત્માને મારે પ્રાપ્ત કરવાનો ન હોય, મારે પરમાત્માને પ્રાપ્ત થવાનું હોય. નદી સમુદ્રને પ્રાપ્ત કરે કે સમુદ્રને પ્રાપ્ત થાય? પરમ એટલે મહાન, નીર અતિશય મહાન. અને હું તો અત્યારે મર્યાદિત છું ને, પરિચિન. તો નાની વસ્તુ મોટામાં સમાય કે મોટી વસ્તુ નાનામાં સમાય? મારે પરમાત્માને પ્રાપ્ત થવાનું છે. જો આ વાક્ય જ બતાવે છે કે મારે સર્વ સમર્પણ કરવું પડે. નદી પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે ત્યારે એ સમુદ્ર બની જાય. તો હું મારું જીવપણું ખોઈ બેસું ત્યારે હું શિવપણુંને પ્રાપ્ત કરું. ત્યાં સુધી મને શિવત્વ પ્રાપ્ત થઈ શકે નહીં. જ્યાં સુધી હું મને વળગી રહું ત્યાં સુધી શિવત્વમાં પહોંચી ન શકાય. એટલે પરમાત્માને પ્રાપ્ત નથી કરવાનો. બરાબર યાદ રાખજો, પરમાત્માને પ્રાપ્ત થવાનું છે. જો આવો વિચારને આવું વાક્ય મનમાં ઘૂમશે ને તો સમર્પણ કે શરણાગતિનું મન થશે. નહીતર હું એમને અકળ ઊભો રહેશે. એટલો અકળ છે, જરાય ફ્લેક્સિબલ નથી. એને વળવું ગમતું જ નથી. એટલે એને અહંકાર છૂટે નહીં. એક વસ્તુ સમજજો, આ શરીરની સાથે જ છૂટે. એની પહેલાં છૂટે જ નહીં. જ્ઞાન થઈ ગયું હોય ને તો એ થોડો અહંકાર તો રહે, પણ તો જ્ઞાન કેવી થાય? અહંકાર હોય તો જ્ઞાન ન થાય. અને અહંકાર છૂટે નહીં. હાંગાભાઈ હલવાણા, હવે શું કરવું? અહંકાર છૂટે નહીં અને છૂટે નહીં તો જ્ઞાન થાય નહીં. તો હવે શું કરવાનું? તો શાસ્ત્ર અહંકાર છોડવાનું નથી કહેતા, અહંકારને બદલવાનું કહે છે. અત્યારે જે છે મારો અહંકાર, જે અક્કડ છે, જે મર્યાદિત છે, જે પરિચ્છિન્ન છે, અથવા તો હું પણ આને ધારણ કરીને અભિમાન, અભિતહમાન, અભિમાન એટલે ખોટું અભિમાન લઈને કે આ શરીર હું છું, આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું છું, એવું જે અભિમાન લઈને ફરે છે એ અભિમાન ઓગાળવાનું. એ નરમ બને. એ રજસ અને તમસમાંથી ખસીને સાત્વિક બને. સત્વ મારું સ્વરૂપ છે. સાત્વિક અહંકાર બને એટલે પોતે જ પરમાત્મા છે. જેમ આપણે કાલે જોયું ને, ચિત્તમાંથી એક તો નીકળી ગયો તો ચિત્ત પરમાત્મા છે, ચૈતન્ય પરમાત્મા છે. એવી રીતે અહંકાર પણ એક એના સંદર્ભે બીજી વાત કરું. આપણું અંતઃકરણ આપણે કહીએ છીએ ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ જ્યારે આ સંકલ્પ વિકલ્પ કરતું હોય ત્યારે મન કહેવાય, એને નિશ્ચય કરતું હોય ત્યારે એને બુદ્ધિ કહેવાય, અને સંસ્કારને ગ્રહણ કરતું હોય ત્યારે ચિત્ત કહેવાય, અને આગ્રહો સેવતું હોય ત્યારે આપણે એને અહંકાર કહેવાય. આવા એને કર્મ નામાની, કર્મ પ્રમાણે નામ આપ્યા છે. તો હૃદય એટલે શું? એ જ અંતઃકરણ હૃદય છે. પણ જ્યારે આ બધું એમાંથી નીકળી જાય, એ શુદ્ધ થઈ જાય, પરિશુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય, સ્થિર થઈ જાય, એકાગ્ર થઈ જાય, ત્યારે એ જ અંતઃકરણને આપણે હૃદય કહી શકીએ. એ હૃદય એટલે જ્યાં પરમાત્માનો નિવાસ છે. તો બીજે નથી? બીજે છે, પણ મારે તમને મળવા આવવું હોય તો હું તમારા બાથરૂમમાં આવું? ક્યાં આવું? તમારા લિવિંગ રૂમમાં, જ્યાં બેઠક હોય, મુલાકાત ખંડ હોય, ત્યાં આપણે મળીએ ને. એમ પરમાત્મા બધે જ છે, પણ મળે ક્યાં? પાણી જમીનમાં બધે છે, પણ કૂવામાંથી જ પ્રાપ્ત થાય ને. બોર, અત્યારના જમાનામાં બોર ગણો તો એમાંથી પ્રાપ્ત થાય છે. તો બધે ક્યાંક થોડુંક ઊંડું છે, ક્યાંક વધારે ઊંડું છે. એમ આપણા પૂર્વના કેટલા પડ ચડાવીને આવ્યા છીએ એના આધારે આપણને પ્રાપ્તિ થાય. બહુ પડ ચડેલા હોય તો થોડી વાર લાગે, કોઈને તરત પ્રાપ્ત થઈ જાય. થોડા ખાટું અટકેલું હોય તો બસ આમ ખસે અને તરત લાઇટ થઈ જાય. એક જ પડદો રહ્યો ને આપણે તો અનેક પડદાઓની પાછળ છુપાયેલા હોય તો બધા પડદા ધીમે ધીમે ખસેડવા પડે. એટલે અને આ હૃદય એવા ધક 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 થાય છે ને, એ હૃદય એટલે એ આધ્યાત્મિક હૃદય નથી. રમણ મહર્ષિએ આ હૃદયની વ્યાખ્યા આવી કરી છે. રમણ મહર્ષિ એટલે આધુનિક યુગના સૌથી શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ. જ્ઞાનીમાં શ્રેષ્ઠ કે નિકૃષ્ટ ન હોય, પણ આ તો એક ખાલી એના માટે આપણને સન્માન જન્મે એટલા માટે આપણે આવું બોલતા હોય. એવી રીતે ભક્તમાં સર્વશ્રેષ્ઠ ભક્ત આધુનિક યુગના એ રામકૃષ્ણ પરમહંસ. અને ધ્યાન યોગી, સર્વશ્રેષ્ઠ ધ્યાન યોગી આધુનિક યુગના એટલે આપણા ગુરુઓની પહેલાંની વાત છે, એ મહર્ષિ અરવિંદ. આ ત્રણ આપણા અધ્યાત્મના આધુનિક યુગના પાયા છે. ત્યાર પછી જે આપણા ઋષિમુનિઓને આપણા ગુરુજનો થયા એ કદાચ એનાથી નહીં એક ડગલું આગળ હશે, ખબર નથી, પણ આ મહાન માણસો ગણાય. એક જ્ઞાની પુરુષ એવું કહે છે કે આપણું આધ્યાત્મિક હૃદય છે ને, આ હૃદય ડાબી બાજુ છે
પેલું હૃદય જમણી બાજુ. કેટલું જમણી બાજુ? અહીંથી નાકથી આમ લીટી કરીએ ને આખી આખી ઊભી નાભી સુધી, અને અહીંથી આમ આડી લીટી કરીએ બે સ્તન વચ્ચે, જ્યાં ક્રોસ થાય એનાથી 1 ઇંચ જમણી બાજુ, 2 આંગળ આમ, કે 2 ઇંચ કે 1 ઇંચ સમજો, 1-2 ઇંચ જેટલું જમણી બાજુ. એ મારું આધ્યાત્મિક હૃદય છે. એટલે કેન્દ્ર, આપણે 7 કેન્દ્રો જેમ ષટચક્ર આપણે કહીએ છીએ ને શરીરમાં, એમાં આધ્યાત્મિક કેન્દ્ર પણ અહીંયા છે. એ જ અંતઃકરણ, પણ એમાંથી આ બધું નીકળી જાય, સંકલ્પ વિકલ્પ ને નિશ્ચયાત્મકતા ને એ બધું નીકળી જાય ત્યારે એ જ અંતઃકરણ શુદ્ધ, પવિત્ર, સ્થિર, એકાગ્ર થઈ જાય ત્યારે એને હૃદય કહેવાય. અને હૃદયમાં મારા પ્રભુનો વાસ છે, ત્યારે એ પ્રાપ્ત થાય, ત્યારે પ્રકાશે છે જ. ઘણા બધા પડદાઓ પડેલા છે. આ બધા પડદાઓ છે ને, અહંકાર છે ને જે કંઈ આપણે આપણા વિશે જે મિથ્યા ભ્રમ સેવતા હોય એ બધા પડદાઓ છે. તો કહે છે કે એ મારું સ્વરૂપ જ છે. અને એ કેવું છે? સોહમ, આપણે ગઈકાલે વાત કરી હતી, એ હું છું. સહ અહમ, તે હું છું. આ અદ્વૈત સંકલ્પ જ શિવ સંકલ્પ છે, આવું રમણ મહર્ષિ કહે છે. અદ્વૈત સંકલ્પ એટલે તે હું છું, એટલે તેને હું જુદા છે એવો નહીં, ભેદભાવ નહીં. અભેદ ભાવના જે છે એ વધારે પાવનકારી છે, એ જ શુભ છે, એ જ કલ્યાણકારી છે. એવો સંકલ્પ જ શિવ સંકલ્પ કહેવાય. અભેદ ભાવના, હું ને તું પછી ન રહે, બધું જ એક જ થઈ જાય, એક રસ. અમારે સ્વામી એક રસાનંદજી જામનગરવાળા, હું પહેલાં એની શિબિરો ભરતો. ઘણા બધા મહાત્માઓને મને ખૂબ એના આશીર્વાદો અને પ્રાપ્ત થયા છે, સંપર્ક ખૂબ રહ્યો છે બધા મહાત્માઓનો. એટલે કંઈક ને કંઈક ક્યાંક ક્યાંક જ્યાંથી મેળવ્યું ત્યાંથી મેળવ્યું છે. એ એવું કહેતા કે સમુદ્રમાં હવે અત્યારે પેલું માસ્ક આવે છે ને, બધું પહેરીને ઓક્સિજનનો બાટલો લઈને તમે સમુદ્રમાં ડાઈવ મારો. હમણાં નરેન્દ્ર મોદી નહોતા ગયા દ્વારકા જોવા માટે, એવી રીતે દરિયામાં દ્વારકા જોવા માટે, એવી રીતે તમે અંદર જાઓ 2-4-5 કિલોમીટર દરિયા, મધ દરિયામાં જઈને પછી આંખ ખોલીને જુઓ તો આગળ શું દેખાય? પાણી જ પાણી. આવી રીતે બોલે હોય મહાત્મા. આગળ જુઓ તો પાણી જ પાણી, પાછળ જુઓ તો પાણી જ પાણી, આજુ પાણી, બાજુ પાણી, ઉપર પાણી, નીચે પાણી, પાણી જ પાણી. આને અભેદ ભાવના કહેવાય. પછી હું નથી રહેતો. મારા એક મિત્ર હતા અશોકભાઈ કરીને, બિચારા ગુજરી ગયા, એક્સિડન્ટ થયું હતું એનું ઘણા સમય પહેલાં, મારા કરતાંય નાની ઉંમરના. હું તો બાળા રાજા છું જ, મારા કરતાંય નાની ઉંમરના. એટલે એને મને એક વખત વોટ્સએપમાં મેસેજ મોકલેલો. એટલે આવા સારા સારા વાક્યો આવતા ને, એમ કે મારું મારું કરે એને ભગવાન કહે કે હું મારું, અને તારું તારું કરે એને ભગવાન કહે કે હું તારું. કેવી સરસ, નાની પણ કેવી સરસ વાત છે ને. એટલે મારું નીકળી જાય, ભગવાનનું જ રહે, કારણ કે બધું ભગવાન જ છે ને. પરમાત્માએ જ આ બધા રૂપ લીધા છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બ્રહ્મ સિવાય તો બીજું કંઈ છે જ નહીં. સર્વમાં કેવું, એ કંઈક જુદાઈ બતાવે. સર્વમ પણ નીકળી જાય પછી ખાલી બ્રહ્મ રહે, પછી આગળ પાછળ કાંઈ વાક્ય રહે જ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું કશું જ રહેતું નથી. બ્રહ્મ જ બ્રહ્મ, બસ, કશું જ નહીં બાકી. એમાં આ બધી વસ્તુઓ છે ને, એમાં વાણી અને મનની પહોંચ નથી, એટલે એની મર્યાદા છે. હું એમ કહું બ્રહ્મ જ અબ્રહ્મ, તો જ શું કામ આવ્યો છે? જનો અર્થ એવો છે કે બ્રહ્મ જ માટે કંઈક બીજું તો હશે, તો જ હું જ કહું ને. આવજો જ એમ કહું એનો અર્થ એવો કે કદાચ ન આવો. ખ્યાલ આવ્યો? તો જની જરૂર નથી, ખાલી બ્રહ્મ, બસ એમાં બધું આવી ગયું. પણ એમાં આપણને સમજાય નહીં, એટલે કેવું પડે કે બ્રહ્મ જ. તોય નથી સમજાતું તો કેવું પડે સર્વમ બ્રહ્મ, બધું બ્રહ્મ. તોય નથી સમજાતું તો થોડોક ભાર મૂકવો પડે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ખરેખર આ બધું જ બ્રહ્મ છે. ત્યારે કાંઈક થોડુંક સમજાય. પણ આપણે સમજવાનું એ છે કે માત્ર બ્રહ્મ એ અભેદ ભાવ છે, અને એ કલ્યાણકારી છે, એ શિવ સંકલ્પ છે. જો આપણે સૂતા હોય રાતે, સમજો તો સવારે આપણને કોણ ઉઠાડે છે? અમારે ભાઈ કે એલાર્મ ઉઠાડે, ઈશ્વરભાઈ માસ્ટર કે હું એલાર્મ મૂકીને શું ને એલાર્મ ઉઠાડે. ઘણી વખત એલાર્મ વાગે ને તોય આપણે ન ઉઠીએ. સાંજે સૂતી વખતે જો આપણે સંકલ્પ ઉઠવાનો ન કર્યો હોય તો 10 એલાર્મ વાગે ને તો આપણે નક્કી જ કરેલું છે કે ઉઠવાનું નથી, આ તો કાલનો ભૂલથી રહી ગયેલો છે તો વાગે છે. આપણે બંધ કરતાં ભૂલી ગયા છે તો વાગે છે. એલાર્મ વાગે એટલે ઉઠીએ જ એવું નહીં. સંકલ્પ હોય ઉઠવાનો તો જ ઉઠીએ. આપણા સંકલ્પો આપણને ઉઠાડે છે. જુઓ, બધા જ મારા બધા જ કર્મો સંકલ્પપૂર્વક જ થતા હોય છે. કોઈ પણ કર્મની પાછળ ભલે હું આમ ફિક્સ સંકલ્પ ન કરું કે હવે હું આમ કરીશ
એવું કરીને પછી આપણે કરવા નથી જતા, પણ એ કરવા પાછળ આપણું કંઈક પ્રયોજન હોય છે. એ પ્રયોજનનું નામ જ સંકલ્પ. કે ચાલો આજે અમારે હવે આજના યુગમાં આ સડો થોડો આવતો જાય છે, અને આવતો નહીં પણ આવી જ ગયો છે. કે મમ્મી ઉઠાડે કે ઉઠો છોકરાઓ, એને પપ્પાને ઉઠાડે, ઉઠો ઉઠો તમે હજી કેમ? આજ તો રવિવાર છે, હોવા દે ને. એટલે રવિવાર છે એટલે 10 વાગ્યા સુધી ખેંચવાનું? તમે દરરોજ 6 વાગે ઉઠતા હોય તો રવિવારે તમારી ઊંઘ 6 પછી હોય જ નહીં. એ તમે પ્રમાદી થઈને પડ્યા હો ખાલી, બાકી ઊંઘ આવે નહીં. દરરોજની ટેવ છે ને, ઊંઘ તો ઉડી જ જાય 6 વાગે. મને સવાર 3 વાગે ઉઠવાની ટેવ છે. રાત્રે હું કોઈ દિવસ મોડો સુધી જાગી ન શકું, પણ કંઈક કારણસર માનો ગુરુજીને ત્યાં હોય ને કંઈક પૂજા ચાલતી હોય, કંઈક કાર્યક્રમ ચાલતા હોય, એટલે આપણે તો ઉત્સાહમાં હોય તો જાગતા હોય 10-11 વાગ્યા સુધી તો જાગીએ. અમારા સ્વામીજી તો મોડે સુધી જાગે, એને તો રાતે ઊંઘ મોડી આવે. એટલે સાંજે પછી કાર્યક્રમ પછી બેઠા હોય 11-11:30 સુધી બધા બેઠા ચર્ચા કરતા હોય, કાર્યક્રમ કેમ રહ્યો, શું સારું હતું, શું નવડાઈ હતી, શું દૂર કરવું જોઈએ, શું એડ કરવું જોઈએ, આવી બધી. તો એ બેઠા હોય ત્યાં સુધી આપણે બેસીએ. 11-11:30 ઉપર જઈએ તો આપણે તો ઊંઘ પૂરી થવામાં હોય. 9, 9:30, 10 સૂઈ જતા હોય. 12 વાગે ઊંઘ આવે ને તોય 3 વાગે તો ઊંઘ ઉડી જ જાય. એલાર્મ મૂકેલો હોય તો વાગે કે ન વાગે ઊંઘ તો ઉડી જ જાય. પછી એમ થાય કે અરે આજ તો મોડા સૂતા હતા ને, થોડી વાર સૂતા રહીએ. સંકલ્પ નહોતો ને સવારે વહેલા ઉઠવાનો, મોડા સૂતા હતા એટલે એલાર્મ વાગે તોય ઊંઘ ઉડે, પણ ઉઠીએ નહીં. આપણને ઉઠાડે છે કોણ? ઊંઘ ઉડવાની વાત નથી, ઉઠાડે છે કોણ? આપણા સંકલ્પો. અને એ સંકલ્પો જ આપણને બધા જ કામ કરાવે છે. હું ભોજન કરીશ તો મારી ભૂખ મટશે, એવો સંકલ્પો હોય તો જ હું ભોજન કરું, નહીંતર શું કામ કરું? મને ખબર છે કે આ ખાવાથી મારી ભૂખ નહીં મટે, અથવા તો આ મને ફાયદો નહીં કરે. એક દીકરો બહારગામથી આવતો હતો મુસાફરી કરીને ટ્રેનમાં, અને રસ્તામાં કંઈક ટ્રેનમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો. અંતરિયાળ, આજુબાજુમાં કોઈ ગામ નહીં, કાંઈ નહીં, પાણી નહીં, ખાવાનું નહીં, કશું જ નહીં. 1.5-2 કલાક સુધી ટ્રેન ત્યાં પડી રહી. આમે રાતે 10 વાગે પહોંચવાનો તો એને બદલે 12 વાગે 1 વાગે પહોંચ્યો, અને કકડીને ભૂખ લાગી. રસ્તામાં કંઈ ખાવાનું લીધું નહોતું. એને એમ કે સ્ટેશન આવશે, અહીંયા વોલ્ટ છે, અહીંયા આપણે જમી લેશું. પણ પછી તો કંઈ મોડી થઈ ગઈ હતી, એટલે લાંબો વોલ્ટે નહીં રહ્યો હોય જે હોય તે. પણ ઘરે આવ્યો તો મમ્મી કાંઈ ખાવાનું હોય પહેલાં તું મને આપ. તો કે આજે ગણેશ ચતુર્થી હતી ને તો નૈવેદ્ય કર્યા હતા ને 2 લાડુ લીધા છે. અરે એ તો મને બહુ જ એને બહુ જ ભાવતા હતા. આપી દે જલ્દી, મને 2 લાડુ આપી દે, આજે તો હું ખાઈ લઉં. લઈને આમ રાજી થતો આમ કરીને આમ બટકું હાથમાં લીધું. ત્યાં અંદરથી ઉઠીને નાની બેન આવી, એ ભઈલા ખાતો નહીં. કેમ? એમાં ઝેર પડી ગયું છે. હવે ગમે એવી ભૂખ હોય તો એ માણસ ખાય? ચાલો ન ખાય, પણ હવે આ એક બટકું તોડ્યું છે, એક તો ખાઈ લો. ખાય? શું કરે? મૂકી દે નહીં, ફેંકી દે, અને હાથે સાબુથી 2 વખત ધોઈ નાખે. ખબર છે કે આમ જ થવાનું છે, તો એ આપણે કરતા નથી. મને ખબર હોય કે ભૂખ મટશે ભોજનથી, એટલે હું ભોજન કરું છું. એનું પ્રયોજન છે, ભોજનનું પ્રયોજન છે ભૂખ મટાડવાનું. અન્નપાન, જળપાન હું કરું છું, પાણી પીવું છું તો મને ખબર છે કે મારી તરસ મટશે. હું ક્યાંય જતો હોય તો મને ખબર છે કે મારા ગંતવ્ય સ્થાને હું પહોંચીશ. એ પહેલાં અંદર પ્રયોજન હોય. પ્રયોજન એટલે સંકલ્પ, અને સંકલ્પ એટલે પ્રયોજન. હું બોલું છું એ તમારા સુધી પહોંચશે એ મને ખબર છે, એટલે હું બોલું છું ને. મને ખબર હોય કે અહીંથી આગળ જ નથી જવાનું, તો તમારા સુધી એટલે તમારા કાન સુધી નહીં, તમારા અંદર સુધી પહોંચશે. એવું પ્રયોજન છે મારું, એવો મારો સંકલ્પ છે, ત્યારે હું બોલું ને. એટલે કોઈ પણ કર્મ સંકલ્પપૂર્વક જ થતું હોય. હવે એ કર્મ સંકલ્પપૂર્વક થતું હોય તો ભલે થતું હોય, મારે શુભ સંકલ્પ કરવાની શું જરૂર છે? મારે શું જોઈએ છે? સુખ જોઈએ છે. સુખ ક્યાંથી મળે? કર્મોનું ફળ છે સુખ તો. અને કર્મોના તો 2 ફળ છે. શુભ કર્મનું ફળ છે પુણ્ય, અને અશુભ કર્મનું ફળ છે પાપ. પુણ્યનું પરિણામ છે સુખ, અને પાપનું પરિણામ છે દુઃખ. મારે સુખ જોતું હોય તો મારે પુણ્ય કર્મ એકત્ર કરવા પડે, અને પુણ્ય કર્મ કરવા હોય તો મારે શુભ સંકલ્પ કરવો પડે. અશુભ સંકલ્પ કરીએ તો અશુભ કર્મ થાય, અને અશુભ કર્મ થાય તો એનું ફળ શું મળે? દુઃખ મળે. પણ આપણી તકલીફ એ છે કે મારે સુખ જોઈએ છે અને અશુભ છોડવા નથી. એવી મુશ્કેલી ઊભી થઈ છે. અશુભ કર્મો છોડવા જ નથી અને સુખ જોઈએ છે પાછું. કોઈ દિવસ બનવાનું નથી, કોઈ દિવસ બનવાનું નથી. હું 2 વસ્તુ કોઈ દિવસ એકારે ન થાય. હું નાનપણમાં મારા મધરા કહેતા
કે સિંગ ને શેરડી હારે ન ખવાય. ખવાય? શેરડીની ગંડેરી મોઢા મૂકીને પછી સિંગના દાણા મૂકીને ચાવો. ગળે ઉતારો તો તકલીફ, થૂકી નાખો તો સિંગ નીકળી જાય, ગળે ઉતારો તો છોતા થાય. આપણે અત્યારના યુગમાં આવી કહેવતો પેલા ઉપનિષદ પેલા શું કહેવાય નવલકથાઓને એમાં આવતી કે લોટ ફાંકવો ને ગાવું બે હારે ન થાય. ગાવું હોય તો લોટ ફાંકી એ બધું ફૂફ ફૂફ કરીને ઉડી જાય. બે એટલે ખાવું ને ગાવું હારે ન થાય એમ. એવી રીતે પુણ્ય કમાયા વગર સુખ પ્રાપ્ત થાય જ નહીં. અને પુણ્ય કર્મથી કમાઈ શકાય, શુભ કર્મથી. એટલા માટે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે મન, તું શિવ સંકલ્પ કર, કારણ કે તારે સુખ જોઈએ છે. સુખ પુણ્યનું પરિણામ છે. પુણ્ય સત્કર્મોથી થાય. સત્કર્મો એટલે શિવ સંકલ્પ કરવા પડે, સત્કર્મો કરવા હોય તો, કારણ કે સંકલ્પ વગર કર્મ થતા નથી. તો કહે છે કે એ સંકલ્પ હોય તો જ આ બધી વસ્તુઓ થાય. સંકલ્પો શુભ હોવા જરૂરી છે, કારણ કે મનને સુખ જોઈએ છે. એટલે પહેલાં અને મંત્ર કેવો કે શું કહેવું, શ્લોક તો કહી શકાય એમ નથી, કારણ કે સૂક્ત છે એટલે મંત્ર જ કહીએ આપણે. પહેલાં મંત્રને આપણે વાંચીએ. થોડુંક વાંચવામાં અને ગાવામાં અઘરો છે, એટલે તમે પાછળ ઝીલો એવી હું અપેક્ષા નથી રાખતો. તમે જોઈને મારી સાથે બોલી શકાય તો બોલો. પછી થોડાક એક બે મંત્રો જાશે અને ફાવશે તો આપણે રિપીટ કરાવશું. પણ તમે જોજો ખરા, આમાં એક એક શબ્દને વાંચતા જજો મનમાં, અને બોલાય તો બોલજો ખરા. યજ્જાગ્રતો દુર્મુપૈતિ દૈવં તદ સુપ્તસ્ય તથૈવેતિ દૂરંગમં જ્યોતિષાં જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપણા શાસ્ત્રની ભાષામાં જ્યારે પૂર્ણાહુતિ થાય ને ત્યારે કોઈ પણ પદ બે વખત બોલવામાં આવતું હોય છે. આપણે ગુજરાતીમાં તો 1 2 ને 3 કહીએ છીએ કે ભાઈ 1 2 ને 3 કરી નાખ્યા એટલે પૂરું કહી દઉં. એમ 3 વખત બોલીએ, 3 વખતે બોલાય, પણ 2 વખત બોલીએ તો એની પૂર્ણાહુતિ અથવા એનું મહત્ત્વ પ્રસ્થાપિત થતું હોય છે. જો આપણે આ શાંતિ મંત્ર બોલતા ત્યારે તમને કદાચ ખ્યાલમાં આવ્યું હોય તો મેં સત્યમ પરમ ધીમહિ 2 વખત બોલ્યો હતો. દક્ષિણા મૂર્તય નમઃ 2 વખત બોલ્યા હતા આપણે. અને ગોવિંદાય નમો નમઃ એ પણ 2 વખત બોલ્યા. એ ભાગવતનો શ્લોક છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને. મહાત્માઓ એવું કહે છે કે આખા ભાગવતનો સાર આમાં આવી જાય છે. અને આમે બહુ સરસ છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ ના થાય. મારે તો ક્લેશને તો દૂર કરવા જ છે. તને હું નમસ્કાર કરું છું, એટલા માટે નમસ્કાર કરું છું. તારા પ્રણત, તારા શરણે થયેલા મને તું ક્લેશમાંથી મુક્ત કર, અને એટલા માટે હે ગોવિંદ હું તને નમસ્કાર કરું. બહુ સરસ મંત્ર છે. એટલે 2 વખત બોલવાની સિસ્ટમ એટલા માટે છે. આમ જરૂરી નથી કે આપણે 2 વખત બોલીએ, પણ આ સમજાવવા માટે હું 2 વખત ખાસ બોલ્યો. તન્મે મનઃ શિવ સંકલ્પના. શું કહે છે મંત્રની અંદર જુઓ. યત જાગ્રતો, પહેલાં આપણે શબ્દાર્થ સમજી લઈએ પછી એનો વિસ્તાર કરીએ. યત જાગ્રતો દૂરમુપૈતિ, જે જાગતાની સાથે દૂર ચાલ્યું જાય છે એવું જે છે તે. આ મનના લક્ષણો 5 લક્ષણ આપે છે એક જ મંત્રની અંદર. જે જાગતાની સાથે દૂર જતું, આપણે ઉઠીએ એટલે મન ક્યાંયનું ક્યાંય ભાગે કે નહીં, જાગતાની સાથે દૂર ચાલ્યું જાય છે. તદ ઉતથા એવ, અને વળી જે એ જ રીતે સુષુપ્ત મનુષ્યની પાસે પાછું આવે છે. જો મન પાછું ન આવે તો ઊંઘ આવે? તો ઊંઘ જ ન આવે. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા. નિદ્રા ક્યારે આવે? મન પાછું આવી જાય તો. મન બીજે રખડતું હોય, બીજા વિષયોમાં, બીજા દેશમાં, બીજા વ્યક્તિઓ સાથે વાતો કરવામાં કે કંઈક ભોગવવામાં મન બીજે હોય તો ઊંઘ ન આવે. એટલે મનની એક ખાસિયત છે કે જાગે એટલે ભાગે, અને જેવા તમે સુવા જાઓ એટલે તરત પાછું પોતાના સ્થાનમાં આવી જાય. એટલે આ મનનો સ્વભાવ છે. આ મન, કયું મન? કે જે સૂતી વખતે પાછું આવી જાય છે. કયું મન? કે જે જાગતાની સાથે જતું રહે છે, દૂર ક્યાંય નીકળી જાય છે. જે જાગતાની સાથે દૂર ચાલ્યું જાય છે. યત જાગ્રતો દૂરમુદયતિ, અને તદ ઉતથ એવ, અને તે જ વળી એ જ રીતે સુષુપ્ત મનુષ્યની પાસે પાછું આવી જાય છે. દૈવમ, જે પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશે છે એટલે
જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે એમ કહો ને. આંખ, મારી આંખ જોવે, આંખ વિષયને પ્રકાશે એમ કહેવાય. આ ઘડો છે મને દેખાણો એટલે એમ કહેવાય કે મારી આંખે આ ઘડાને પ્રકાશિત કર્યો. પણ આંખને પ્રકાશિત કોણ કરે છે? આંખ પાસે પ્રકાશ ક્યાંથી આવ્યો? એનું પોતાનું પ્રોડક્શન નથી. એટલે મન પાસેથી એ પ્રકાશની સપ્લાય થાય છે. એટલે કહેવાય શું, આંખની પાછળ કે આંખની સાથે મન ન હોય તો જોવા છતાં આપણે જોઈ શકતા નથી. હું બેઠો હોય આવી તેમ કંઈક વિચાર કરતો કરતો બેઠો હોય અને અમારે પીઠવાભાઈ નીકળે, હાથ ઊંચો કરતા જાય, સ્વામીજી હરિઓમ. સ્વામીજી હલે નહીં, ચલે નહીં, બેઠા રહે બસ આમનો. બીજે દિવસે સ્વામીજી કાલ મેં તમને હરિઓમ કર્યા, તમે બોલાય નહીં. ક્યારે? આટલા વાગે તમે અહીંયા બેઠા હતા. ઓ મારું ધ્યાન નહીં હોય. આપણે ધ્યાન કહીએ, ધ્યાન એટલે મન. મારું મન બીજે ક્યાંક હશે. ધ્યાન નહીં હોય એટલે મારું મન બીજે ક્યાંક હશે. એટલે આંખે જોવા છતાં જોયું નહીં. તો ક્યાંથી આ પ્રકાશ આવ્યો આંખમાં? મનમાંથી. એટલે કે છે કે જે દૈવમ એટલે જે પ્રકાશ સ્વરૂપ છે, એટલે કે બધી ઇન્દ્રિયોને પ્રકાશ પૂરો પાડે છે, એને વિજ્ઞાનાત્મા શાસ્ત્રની ભાષામાં કહે છે. વિજ્ઞાનાત્માનું ગ્રાહક છે. દુરંગમમ જે દૂરગામી છે. દૂરગામી એટલે દીર્ઘ દ્રષ્ટા જેને આપણે કહીએ કે ભાઈ આ માણસ તો દૂરગામી છે, આગળનું કેટલું બધું વિચારીને પછી કામ કરે એવો માણસ, એવું દૂરગામી. દૂરગામી એટલે ભૂત, ભવન, ભવિષ્ય. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળનું અને વિપ્રકૃષ્ટ એટલે કે દૂરનું અને છુપાયેલું હોય એ બધું જ મન જોઈ શકે. આપણે ઋષિકેશ આશ્રમમાં ગયા હોય, આપણા શિવાનંદ મિશન શિવાનંદ આશ્રમમાં, અત્યારે હું ખાલી નામ લઉં છું તો આપણને આશ્રમ નજર સામે આવી જાય છે કે નહીં? તો નજર તો અહીંયા છે, તમે મારી સામે જોઈ રહ્યા છો. આશ્રમ કોણ જોવે છે? મન જોવે છે. ખ્યાલ આવ્યો? કેટલે દૂર જતું રહ્યું, નથી દેખાતું એને જોઈ લે. આ એનું સામર્થ્ય છે. આવું મન જે દૂરનું જોઈ શકે છે, જે પ્રકાશ સ્વરૂપ એટલે કે ઇન્દ્રિયોને પાવર પૂરો પાડે છે, જે સૂતી વખતે પાછું આવી જાય છે, જે જાગતાની સાથે ભાગી જાય છે, આવું મન જ્યોતિષામ જ્યોતિ એવ, એ બધી જ જ્યોતિઓનું, બધા પ્રકાશકોનું એકમાત્ર પ્રકાશક છે. આવી 5 ખાસિયતોવાળું મન, તત એટલે તે, આવી 5 ખાસિયતોવાળું તે મેં મન, તત મેં મન, તે મારું મન શિવ સંકલ્પમસ્તુ, શિવ સંકલ્પમસ્તુ, શુભ સંકલ્પોવાળું થાવો. આપણે વાળું કહેવાને બદલે આપણે શું શબ્દ વિચાર્યો તો કાલે? સંકલ્પવાન. હા, મેં કીધું કોઈને યાદ છે કે નહીં? વાન શું કામે ખબર છે? એવું નથી કે વાનનો અર્થ આવો જ થાય, પણ મને એવો અર્થ સૂઝ્યો છે એટલે હું કહું. જેમ આપણે ધન હોય 100 રૂપિયા તો ધનવાન ન કહેવાય, પૂરતું ધન હોય તો ધનવાન કહેવાય. વિદ્યા તો બધા એમાં હોય ને, થોડી ઘણી તો હોય જ. પેલું ભણતો એ છોકરામાં વિદ્યા તો હોય જ, પણ વિદ્યાવાન કેને કહીએ આપણે? જે વિદ્વાન હોય એને વિદ્યાવાન કહેવાય. એમ શુભ સંકલ્પ તો આપણા મનમાં હોય જ ને, કંઈ બધા અશુભ થોડા હોય, કંઈક તો શુભ હોય ને. ભલે બીજાનું નહીં પણ ઘરના લોકોનું તો કલ્યાણ કરવાની ભાવના તો હોય ને, કે ભાઈ મારા છે એનું કંઈક જરા સરખું થવું જોઈએ, પહેલાં આપણે એનો પક્ષ ખેંચીએ, એમ એવું કરીએ ને તો થોડાક તો શુભ સંકલ્પો હોય. કાંઈ સાવ બિલકુલ દુષ્ટ માણસ આ જગતમાં કોઈ થયો જ નથી અને થશે નહીં. રાવણમાં કેટલી બધી ખાસિયતો હતી. વિદ્વાન હતો, મંદોદરી માટે તો એ પરમાત્મા સ્વરૂપ હતો. ભયંકરમાં ભયંકર ત્રાસવાદી, પેલો મશીન ગન લઈને ધડ 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 હજારો માણસોને રેલવે સ્ટેશન ઉપર મારી નાખ્યા. એની ઘરવાળીને રાત્રે એની આરે હુતા બીક લાગતી હશે? એના માટે તો એ પ્રેમાળ પતિ છે. પણ આટલો બધો નિષ્ઠુર ક્રૂર માણસ પ્રેમાળ કેવી રીતે હોય છે ને? એના બાળકો માટે કેવો વાલ કરતો હોય, આમ ગળે લગાડીને દોડી દોડીને છોકરાઓની પાસે. એને બીક લાગે કે મારા પપ્પાએ કાલે 50 માણસોને ટાળી દીધા, એ મને મારશે તો લાગે બીક? નથી લાગતી. એના માટે એ પ્રેમાળ છે. એટલે શુભ સંકલ્પ વાળું તો છે જ, પણ શુભ સંકલ્પ વાન નથી, ધનવાન નથી. શુભ સંકલ્પોનું ધન જેની પાસે પૂરતા પ્રમાણમાં નથી, એવું મારું મન. તે તત મેં મન. આ 5 ખાસિયતોવાળું મન. કઈ 5 ખાસિયતો આપણે એને સમજવાની છે, એટલે ફરીથી કહું છું. જાગતી વખતે દૂર જતું રહે છે, ભાગી જાય છે. સૂતી વખતે પાછું પોતાના આશ્રય સ્થાનમાં આવી જાય છે. એ 2. પછી ત્રીજું, હા, બધી જ્યોતિઓની એ જ્યોતિ છે. 5 જ્ઞાનેન્દ્રિયોને પ્રકાશ પૂરો પાડનાર, પોતે પણ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ ન હોય તો પ્રકાશ ક્યાંથી લાવે? એટલે જે પ્રકાશ સ્વરૂપ છે એ મારું મન શુભ સંકલ્પવાન થાવો, આવી પ્રાર્થના ભગવાનને કરે છે. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ,
યન મનઃ જાગ્રત પુરુષસ્ય દૂરમ ઉદેતી, જાગતાની સાથે જે મન દૂર દૂર જતું રહે છે. કેમ જતું રહે છે ભાઈ? એને જવાની જરૂર શું છે? કેમ જાય છે? વિચાર કર્તવ્ય. વિચાર કરો, શું કરવા માટે જાય છે? સુખની શોધમાં. ખ્યાલ આવ્યો? મન જાય છે શું કામે? સુખની શોધમાં છે. જ્યાં એને સુખ મળતું હોય ને ત્યારે એ ક્યાંય જતું નથી. માનો કે મને ચા પ્રિય હોય છે જ જોકે, અને એમાં માતાજી તો બહુ સરસ મને બનાવીને પીવડાવે છે. તો સવારમાં ઉઠીને હિંચકે બેઠા હોય ને એ સરસ મજાનો કપ આપણને આપે, આટલો મોટો કપ મસાલેદાર. હા, આપણે શું કહીએ, મજા આવી ગઈ થાય ને. ચા વિષય છે, એ વિષયનું મને સુખ પ્રાપ્ત થયું. એટલે મને માની લો કે 5:30 વાગે દરરોજ ચા મળતી હોય. હવે 5:30 ને 5 મિનિટ થાય ને તો શું થાય? મનમાં શું થાય? હજી ચા નો આવી, હજી ચા નો આવી. મન ક્યાં જાય? ચામાં ભાગે. અમારે આ સ્વામી એકરસાનંદજી, એના ઉદાહરણો મને આજે બહુ યાદ આવે છે. ત્યાં જઈએ ને એટલે એ ઉદાહરણ આપે. બધાને ચા મુકાવી દીધી હતી, મેં મૂકી દીધી હતી, પણ આ બીમાર થયા પછી ડૉક્ટરે કીધું ચા પીવી પડશે. આવું કે કોઈ ડૉક્ટર? મને કીધું, બોલો. એટલે હું પીવું છું. એટલે એમ કે સવારમાં ઉઠીએ ને ત્યાં જેમાં પક્ષીઓ જાગે ને, એટલે ચી 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 કરે ને, એમાં આપણી અંદર એક પક્ષી જાગે, ચા 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 ચા. જાગતા હોય પક્ષી બોલવા માંડે, ચા ચા. દૂર મારું મન જાય છે. શું કામ જાય છે? સુખની શોધમાં. ક્યાં સુખ છે? એને એમ કે વિષયોમાં સુખ છે. એટલે વિષયોના ભોગ માટે ભટક્યા કરે છે. ગામડે કોઈ રહ્યા હોય ને તો તમને ખબર હશે, રેઢિયાળ ઢોર સાંભળ્યું છે? જેનો કોઈ ધણી ધોરી ન હોય એને કાઢી મૂક્યો ઘરેથી, એ રેઢિયાળ ઢોર હોય. એ કોઈના ખેતરમાં જાય તો કોઈ આવવા ન દે. ચોમાસું કે એવું હોય ત્યારે તો એને ઘણું ઘાસ ને એવું ખાવાનું મળી જાય, પણ ઉનાળો હોય ત્યારે બધું સુકાઈ ગયું હોય, કંઈ ન હોય. ત્યારે શું કરે? જે આવે એ ખાય. અને જે આવે એટલે ગંદકી એ ખાય. એને ઓખર કરી કહેવાય. ખ્યાલ છે કોઈને? એને ઓખર કરી કહેવાય. એમ આપણું મન વિષયોમાંથી સુખ મેળવવા માટે, ઠીક છે, સાત્વિક વિષયોનો ભોગ કરે વાંધો નથી, પણ એ ઓખર ખરવાઈ જતું રહે છે. બિલકુલ નિકૃષ્ટમાં નિકૃષ્ટ વિષયોમાંથી આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે છે. એટલે એ મારું મન ભાગે છે. શું કામે? સુખની શોધમાં. એટલે કહે છે કે એ મન જતું રહે છે. કેમ? કે એ સુખ એને જોઈએ છે. તો બહાર કેમ જાય? એક તો પહેલી વાત તો એ કે સુખની શોધમાં જાય. બીજું કારણ એ છે કે બહિર્મુખ છે મન. ભગવાને મનને બહિર્મુખ જ બનાવ્યું છે. અને શાસ્ત્રમાં કીધું છે, મને એમ છે કઠોપનિષદમાં સ્વામીજી, કે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને ભગવાને હત્યા કરી નાખી. આવું વાક્ય આવે છે. ભગવાને ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જીવની હત્યા કરી નાખી. ભગવાને ક્યાં હત્યા કરી નાખી છે? તો આપણે શેના જીવતા હોત? એનો અર્થ શું હત્યા કરી નાખી? એટલે એનો અર્થ એ કે જો ઇન્દ્રિયો બહિર્મુખ ન હોત ને તો હું મારે એકાગ્ર થવાની માથાકૂટ ન કરવી પડે, તો હું તરત શાંત થઈ શકત. પણ ભગવાન કહે મેં જેના માટે બહિર્મુખ બનાવી હતી એ તું સમજો નહીં અને અવળે રવેડે ચડી ગયો. ભગવાને શું કામ બહિર્મુખ ઇન્દ્રિયોને બનાવી હતી? બધું જ ભગવાન છે. તો જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તુજ હાજરી મને અનુભવાવી જોઈએ, એટલા માટે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી હતી. જે જોવ એ ભગવાનને જોવું, જે સાંભળવું એ ભગવાન હોય, ભગવાન વિશે જ હોય. જે સ્પર્શવું, જેનો સ્પર્શ કરવું એ રૂપમાં ખરેખર ભગવાન જ હોય. કોઈ પણ વસ્તુમાં કાંઈક તો આપણને ગમે એવું જ હોય. કૃષ્ણ શબ્દનો અર્થ શું છે? ખ્યાલ છે? ઘણા બધા અર્થો છે, પણ એક મહત્વનો મને જે ગમે છે એ અર્થ, જે ખેંચે, આકર્ષિત કરે. કરસતી ઇતિ કૃષ્ણ. એક પણ વસ્તુ આ જગતની તમે મને એવી બતાવો જેમાં એકાદી વસ્તુ આકર્ષક ન હોય. હું મારો અનુભવ કહું છું દર વખતે, એમ બહુ સારો તો નથી પણ છતાંય તમને સમજાય એટલા માટે કહું. હું સંન્યાસ લીધા પછી ઋષિકેશ આશ્રમમાં હતો અને કૈલાસ આશ્રમમાં બૃહદારણ્યક ઉપનિષદ મહારાજે ભણાવવાનું શરૂ કરી દીધું હતું. મારે બૃહદ ભણવું હતું, એ ભણ્યો નહોતો. બાકીના બધા ઉપનિષદ, કારણ કે બહુ મોટું છે અને એક ધારું સરસ ભણી શકાય એવો ક્યારેય મોકો મેળ્યો નહોતો. શિબિર હોય તો 10 દિવસમાં કાંઈ બૃહદ પૂરું ન થાય, એક પ્રકરણે ન થાય. એણે આખું બૃહદ ઉપનિષદ 3 મહિના, 2.5-3 મહિના ભણાવ્યું. એમાં અડધો મહિનો તો જતો રહ્યો હતો. એટલે હું દરરોજ ગંગા કિનારે ચાલતો ચાલતો કૈલાસ આશ્રમમાં જાઉં અને સવારના 7 કે 8 વાગે ક્લાસ શરૂ થાય, બપોરના 12 વાગ્યા સુધી, 12 થી 2 રજા, જમીન પાછું 2 વાગે બેસી જવાનું, સાંજના 5 વાગ્યા સુધી, 5, 5:30 આરતી ને એવું થાય.
એટલે આવું કન્ટિન્યુ 2 મહિના હું આ રીતે ચાલીને જતો. રસ્તામાં એક જગ્યાએ ગંદો ખાડો હતો, એમાં ગંદકી ભરેલી હતી ને એમાં પેલા ભૂંડ, આપણે ભૂંડ કહીએ ને, સુવર, એ ભૂંડના બચ્ચા સાથે એ બધા આમ ખાતા હોય. મને એ વખતે ભૂંડ પ્રત્યે બહુ અરુચિ કે એવું ગંદુ પ્રાણી એ ગંદકીમાં જ પડ્યું હોય ને ગંદકી જ ખાતું હોય, ખબર નહીં, પણ એના માટે રુચિ નહોતી. અરુચિ તો હતી જ, એમ અત્યારે હું સ્વીકાર હવે નથી, એ વખતેની વાત કરું છું. મને થયું કે આમાં આ પ્રાણી ભગવાને શું કામ બનાવ્યું છે, આની કાંઈ જરૂર જ નથી, કેટલું ઘૃણાસ્પદ છે. પણ એક વખત સવારે હું 6-6:30 હાલતો થઈ જાઉં અને સૂર્ય ઉગતો હતો બરાબર, અને એના કિરણો પહેલાં પ્રાણીઓ ઉપર બધા ઉપર પડતા હોય. હું નીકળો ને એને આમ ઊંચું કરીને મારી સામે જોયું અને એની આંખમાં સૂર્યનું કિરણ પડ્યું ને એવી ગોલ્ડન કલરની એટલી મસ્ત આંખ એની ચમકે. મને થયું અરે કેટલી સુંદર આંખ, આટલા નિકૃષ્ટ શરીરમાં ભગવાને કેવી સુંદર આંખ આપી છે. જો એટલે કોઈ એવી વસ્તુ નથી કે જેમાં કંઈક ને કંઈક આકર્ષક ન હોય. એટલે જે આકર્ષક, મને જે કંઈ આકર્ષે એ ભગવાનની વિભૂતિ છે. ગીતાજીના 10મા અને આગળના અધ્યાયોમાં ભગવાને વિભૂતિનું વર્ણન કર્યું છે ને, તો એ બધી તો છે જ, પણ દરેક વસ્તુમાં મને જે આકર્ષે ને એ ભગવાનની વિભૂતિ છે. એક ગુલાબના છોડમાં નવી પાંદડી નીકળતી હોય, સેજ ગુલાબી કલરની, સેજ લીલા કલરની, એકદમ કોમળ, આંખને અડાડો તો ઠંડી, સ્પર્શો તો સુંવાળી, એટલી મસ્ત પાંદડી હોય, એ ભગવાનની વિભૂતિ છે. પણ મને જોવાનો સમય જ ક્યાં છે? હું તો સવારમાં ઉઠીને બ્રશ લઈને ગેંડીમાં મોઢું ગાળીને ચોટી જ પડું. ભાઈ અગાસીમાં જા, તો ફળિયામાં જા, અને બધું જોતા જોતા તને પવનનો સ્પર્શ થશે. અહીંયા એ સ્પર્શ ભગવાનનો છે. જે મને ગમે ને, કોઈનો આમ ઠંડા પવન, હા મજા આવી ગઈ એવું થાય ને, ચાલતા બહાર નીકળ્યા, આ ચોમાસામાં તો ખાસ, ઉનાળામાં અને ગરમીના દિવસોમાં, એ પરમાત્માનો સ્પર્શ છે. એટલા માટે ભગવાને મારી બધી જ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી હતી. બધી જ ઇન્દ્રિયોને એક શબ્દમાં મન કહીએ, કારણ કે એની પાછળ મન રહેલું હોય તો જ અનુભવ થાય, નહીં તો આપણે અનુભૂતિ જ ન થાય ને. જોયું હોય તો જોઈએ નહીં, સાંભળ્યું હોય તો સાંભળીએ નહીં. એટલે મનને બહિર્મુખ બનાવ્યું છે ભગવાને. એટલા માટે મન બહાર જાય છે. પણ બહિર્મુખ બનાવ્યું જ શું કામે? આમ રેખડા રાખે છે, મારું મન સ્થિર જ નથી રહેતું. અરે ભાઈ એટલા માટે નહીં, પણ જ્યાં જ્યાં તારું મન જાય ત્યાં પરમાત્માને જો. બધું જ પરમાત્મા છે એવું નહીં સમજાય ત્યાં સુધી અભેદભાવ કેમ થશે? તું જુદો ને હું જુદો, પણ તુંય પરમાત્મા ને હુંય પરમાત્મા, તો ક્યાં ભેદ રહ્યો? અભેદ કરવા માટે, પરમાત્મા પ્રાપ્તિ કરવા માટે ભગવાને મારા મનને, મારી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે. એ હું નથી કરતો અને હું વિષય ભોગ કે એના નામ રૂપમાં અટકી જાઉં છું. એટલે શાસ્ત્રને કહેવું પડ્યું કે આ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને મારી તો હત્યા જ થઈ ગઈ. ભગવાન નથી કરી નાખી, મારી થઈ ગઈ. કારણ કે મારા પૂર્વના જૂની જૂની વાસનાઓ મારા ઉપર હાવી થયેલી છે, ચડી બેઠેલી છે. તમને આ શબ્દ થોડોક સમજી લઈએ, કારણ કે 1-2 વખત આવશે. વાસના ખ્યાલ છે? વાસના એટલે શું? કોઈ પણ વસ્તુ પહેલી વખત જ્યારે મારા સંપર્કમાં આવે એટલે મને એનો અનુભવ થાય. પહેલી વખત થાય એ અનુભવ, એ અનુભવની એક છાપ બેસે, સંસ્કાર પડે. એ સંસ્કારને જો વારંવાર રિપીટ કરવામાં આવે, એટલે વારંવાર એકની એક વસ્તુનો અનુભવ કરવામાં આવે અને એમાં આપણી રુચિ હોય, તો એ દ્રઢ થઈ જાય. દ્રઢ થયેલા સંસ્કારને વાસના કહેવાય. એક ઉદાહરણ હું આપું છું, મને એક જ આવડે છે, એટલે બીજું મારે ગોતી કાઢવું પડશે ક્યાંકથી. અહીંયા ભાવનગરમાં મને કમલેશભાઈ કીધું કે સ્વામીજી આવો, આપણી ઘરે જરા રંગરોગન કર્યા છે, તો તમે જરા આટો મારો. એમ હું કહું અત્યારે તો હું થોડો કામમાં છું, તમે મોડેકથી આવજો ને. એટલે એ 11:30-12 વાગે આવ્યા. વાંધો નહીં, 12 વાગે 1 વાગે જઈએ, આપણે નજીક જ છે, ચાલો ચાલતા જઈએ. એટલે અમે ચાલતા નીકળ્યા. ઉતાવળમાં તરસ તો બહુ લાગી હતી, ઉનાળાના દિવસો હતા, ગરમી હતી, હું પાણી પીવાનું ભૂલી ગયો. નીચે જઈને વિચાર આવ્યો કે થોડેક ગયા પછી ત્યારે મને બહુ તરસ લાગી, મારે પાણી પીવું છે. આજુબાજુમાં જોયું ક્યાંય પાણી નહીં. બધી દુકાનો, આપણે સૌરાષ્ટ્રમાં તો બપોરે બધા સૂઈ જાય, દુકાનો બધી બંધ, અને અમારા રાજકોટમાં તો ખાસ બધા સૂઈ જાય. હવે શું કરવાનું? એમાં એક દૂર ખૂણા ઉપર એક જ્યુસ સેન્ટર, એની દુકાન ખુલ્લી. ઓલો ભાઈ બેઠો બેઠો ઝોલા ખાય. એ સુવા જેવો જ હતો. કીધું ભાઈ કાંઈક હોય તો પીવડાવું. કે સ્વામીજી બધું ખલાસ, કશું જ નથી, દૂધે ખલાસ, સોડાએ ખલાસ, કશું જ નથી, પાણીએ નથી. પણ કાંઈક તો એક ચીકુ છે અને થોડુંક આટલું દૂધ હોય, કહો તો ચીકુ શેક બનાવી દો. માની લો કે મને એવું નથી, મને કોઈ વસ્તુમાં આ રુચિ નથી, માની લો મને ચીકુ શેક નથી ભાવતો. હું કહું પણ મને નથી ભાવતું, તમે સ્વામીજી પીવો એકવાર મારું ચીકુ શેક, બહુ સરસ બનાવીશ. બનાવ, તરસ તો લાગી હતી, પીધું, વાહ સરસ છે, મજા આવી ગઈ.
કારણ કે તરસ એ હતી અને ખરેખર સરસ હતું એટલે મજા આવી ગઈ, અનુભૂતિ થઈ, એના સંસ્કાર બેઠા. બીજે વખત કાંઈક બીજી કોઈ જગ્યાએ જવાનું થયું અને બીજી શેરીમાંથી તો આપણે એમ થયું કે કામ કરો ને આમથી જઈએ. કેમ? ત્યાં પેલું જ્યુસ સેન્ટર છે ને, આપણે એનું ચીકુ શેક પીતા જઈએ, બહુ સરસ બનાવે. જો જરૂરિયાત નહોતી, આપણા રસ્તામાંય નહોતું, પણ દાઢે વળ્યું ને એ સ્વાદ, એટલે આપણે ચાલીને ત્યાં ગયા. ફરીથી એને રિપીટ કર્યું. હવે એ વાસના થઈ ગઈ, હવે એ વાસના થઈ ગઈ. મને જ્યારે હું ભાવનગર આવતો હતો ને ત્યારે વિચાર આવ્યો ને પછી હસવું એવું કે ભાવનગર જઈએ ક્યાંક બહાર જઈશું તો પછી પહેલાં વિચાર આવ્યો કે હું અહીંયા એમએડ કરતો ભાવનગરમાં, ત્યારે સિંધીની લચ્છી વખણાતી. ક્યાં છે એ ખબર નથી અત્યારે, તો નામ ખબર નથી, પણ સિંધી લચ્છી એવું મને યાદ છે. ત્યારે અચાનક મને વિચાર, મને એમ થયું મને સિંધીની લચ્છી કેમ યાદ આવી? નથી પીવાની ઈચ્છા નથી કાંઈ, પણ જુઓ પેલી જૂની વાસના પડેલી. ભાવનગર નામ આવ્યું, પછી હું ભણતો યાદ આવ્યું, એમ થયું ત્યારે અમે સિંધીની લચ્છી પીવા જતા. એ કેમ યાદ આવ્યું? પેલું તળાવ છે ને, કેવું તળાવ કે જ્યાં બધી બસો ઊભી રહી, ત્યાં ખજૂર, ગરમ ગરમ ખજૂર દૂધમાં ઉકાળીને આપતા. સવારે એ ખજૂર પીવા જતા, તો એ લચ્છીને આ ખજૂરવાળું દૂધ એ કેમ યાદ આવ્યું? કારણ કે એ જરૂરિયાત હતી કે નહોતી, પણ ભાવતું હતું, વારંવાર પીધેલું, એટલે એની વાસના. આનું નામ વાસના. આપણો અનુભવ, એ અનુભવ સ્થાયી થાય એટલે સંસ્કાર, એ સંસ્કાર દ્રઢ થાય એટલે વાસના. વાસના એટલે દાઢે લાગેલો વિષય, ટૂંકમાં સાદી ભાષામાં જે વિષય મને દાઢે વળગે એની વાસના થઈ જાય. એ વાસના મને પ્રેરે, મને દોરે, મને પરાધીન બનાવે. એ કર્યા વગર હું રહી ના શકું, નહીં એના વગર નહીં ચાલે. કેમ? મને લાગે છે કે એમાં સુખ છે. વાસ્તવમાં એમાં સુખ હોય. માનો કે ખાંડ છે એ તો ગળી જ હોય ને, કે તમારે ખાટી મીઠી મળે, ગળી જ હોય. અચ્છા, અત્યારે જઈને આપણે ખાંડ ખાઈએ તો ગળી લાગે, પણ વહેલી સવારે ગળી જ હોય, રાતે ગળી જ હોય, અંધારે પણ અજવાળું ન હોય તોય એ તો ગળી જ હોય. અને ખાઈને ફૂલ પેટ અહીં સુધી ભરાઈ ગયા હોય તો ગળી નહીં લાગતી હોય. ન ભાવે ને, ખાધેલું હોય તો ભાવે નહીં, પણ તોય લાગે તો ગળી જ. ખાંડમાં જો ખરેખર ગળપણ હોય તો દરેક સમયે, દરેક સ્થળે અને દરેક પરિસ્થિતિમાં ગળી લાગે. એમ વિષયોમાં સુખ હોય તો દરેક સ્થળે, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં દરેકને એમાં સુખ લાગવું જોઈએ. મને ચામાં સુખ છે, કોઈને ન હોય તો એનો અર્થ એવો કે ચામાં સુખ નથી. હોય તો બધાને લાગવું જોઈએ ને. ચા બધાને ગળી લાગે, બધાને લાગવું જોઈએ ને. બધાને ચા નથી ભાવતી. અમારે જે એક વર્ષાબેન છે એ કે મને તો દવા જેવી લાગે. ચા બનાવી દે આપણને, પણ એ ચાખે ને, એ કે મને તો દવા જેવી લાગે. બોલો, હવે એને દવા તો કોઈને ગમે નહીં. એનો અર્થ એવો કે ચામાં સુખ, મને તો સુખ લાગે છે ને, તમને નહીં લાગતું. મને તો લાગે, પણ મને ન લાગે. મને ભલે અત્યારે ચામાં મજા આવે, રાતે 2 વાગે ઉઠાડીને કોઈ કે લ્યો સ્વામીજી ચા પીઓ. અરે ભાઈ, તે તો મારી નીંદર બગાડીને ચા પીવું તો સવાર સુધી ન આવે પાછી. રસગુલ્લામાં સુખ છે, લ્યો સ્વામીજી તમારા માટે લાવ્યો, ખાઓ. ખાધો, મજા આવી, હા સ્વામીજી બીજો ખાઓ, બીજો ખાઓ. આ હું હરિદ્વારની વાત કરું, ત્યાં આવડા મોટા મોટા રસગુલ્લા હોય, અહીંયા તો નાના હોય. 2 ખાધા ત્યાં તો અહીં સુધી ભરાઈ ગયું. સ્વામીજી એક ના, હવે નહીં હાલે. ના સ્વામીજી, હું ભાવથી લેવા છું, મારા વતી એક. જબરદસ્તી ત્રીજું ખાધું. ત્યાં કોઈ બીજા સાધક આવ્યો, સ્વામીજી મારા હાથનું તો તમે લીધું જ નથી. તો શું કહીએ, ભાઈ સાહેબ હવે રહેવા દે, નહીં તો બધું બહાર નીકળશે. જે રસગુલ્લો સુખ આપતો હતો એ દુઃખ કેમ આપે છે? જો એમાં સુખ હોત તો દુઃખ શું કામે આપે? બીજાને નહીં, મને ને મને દર વખતે સુખ નથી આપતું. એ જ સિદ્ધ કરે છે કે વિષયોમાં સુખ નથી. મેં માની લીધેલું છે કે વિષયોમાં સુખ છે. શું કામ માન્યું છે વિષયોમાં સુખ છે? કારણ કે મનમાં જે ઈચ્છા થઈ ને, એ ઈચ્છાનો જે વિક્ષેપ થયો, એ વિષયની પ્રાપ્તિ થતાં વિક્ષેપ શાંત થઈ ગયો. જે મન શાંત થયું ને એનું સુખ છે, એ વિષયનું સુખ નથી. મારા સ્વરૂપનું સુખ, પાણી હલતું હતું એટલે તળિયે કાંઈ દેખાતું નહોતું. પાણી સ્થિર થઈ ગયું તો તળિયે દેખાણું, થોડીક વાર પૂરતું દેખાણું, પાછો કોઈ કાંકરો નાખી દીધો, બીજી ઈચ્છાનો કાંકરો પડ્યો એટલે પાછું હલવા માંડ્યું, સુખ જતું રહ્યું. પહેલાં થોડીક વાર શાંત થઈ ગયું હતું, ત્યાં સુધી પ્રાપ્તિ થઈ, ત્યાં સુધી એમ થયું હા મજા આવી ગયેલો ચામાં. એ મજા ટકી કેટલી વાર? થોડીક વાર. પછી પાછી બીજી કંઈક ઈચ્છા થઈ ગઈ, બીજો કાંકરો અંદર નાખ્યો, વળી પાછા તરંગો ઉઠ્યા, વળી પાછું સુખની શોધમાં મન ભાગ્યું બીજે ક્યાંક. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધામાંથી સુખની શોધ કરવા માટે મન બાર
જતું રહે છે, ભટકે છે. બહિર્મુખ બનાવ્યું છે સ્વભાવથી જ. બીજું કારણ એ છે કે સજાતીયનું પરસ્પર આકર્ષણ હોય.